ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે મેથીના ઢેબરાની રેસીપી શેર કરીશ. બાજરી અને જુવારના લોટથી બનતા આ ઢેબરા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે અને 3 થી 4 દિવસ સુધી ખરાબ નથી થતા. તો ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો તો ઢેબરા બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં એક વાસણમાં લઈ લઈશું અડધો કપ બાજરીનો લોટ. કોઈ પણ 1 કપ કે વાડકીનું માપ તમારે સેટ કરી લેવાનું અને ત્યાર પછી એ જ માપથી બધા લોટ લેવાના. ત્યાર પછી લેવાનો અડધો કપ જુવારનો લોટ. અત્યારે શિયાળો છે તો મેં બાજરીનો લોટ ઉમેર્યો છે, પણ જો ઉનાળો હોય અથવા તમે બાજરીનો લોટ ન ખાતા હો તો 1 કપ જુવારનો લોટ લઈ લેવાનો. હવે લીધો છે અડધો કપ ભરીને ઘઉંનો ઝીણો લોટ, એટલે કે રોટલીનો લોટ. રોટલીનો લોટ અહીં આપણે માત્ર બાઇન્ડિંગ માટે જ લેવાનો હોય છે, માટે અડધો કપ કરતાં થોડો પણ વધારે નહીં લેવાનો. જો આપણે થોડો પણ ઘઉંનો લોટ વધારે લઈશું તો ઢેબરા ઠંડા થયા પછી ચવડ થઈ જશે. હવે 1 કપ ભરીને લીધી છે સુધારેલી મેથીની ભાજી. મેથીની ભાજીને ધોઈ કોરી કરી અને ત્યાર પછી સુધારી અને કપમાં લઈ લીધી છે અને એ રીતે 1 કપ મેથીની ભાજી લીધી છે. હવે મસાલા કરીશું. તો સૌથી પહેલાં 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. મીઠું તમારે તમારા સ્વાદ અનુસાર વધતું ઓછું કરી લેવાનું. 1 ટીસ્પૂન લીધું છે ધાણા જીરું. ½ ટીસ્પૂન ઉમેરીશું હળદર અને ½ ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું. તીખું પણ તમારે તમારી જરૂરિયાત પ્રમાણે વધતું ઓછું કરી લેવાનું. હવે 1 ટીસ્પૂન ભરીને ઉમેરીશું આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. જો તમે લસણ ન ખાતા હો તો માત્ર આદુ મરચાં ઉમેરવાના. ½ ટીસ્પૂન અજમો લીધો છે અને એને આ રીતે હાથમાં મસળીને ઉમેરીશું. હવે ઉમેર્યા છે 1 ટીસ્પૂન ભરીને સફેદ તલ. તલનો સ્વાદ ઢેબરામાં ખૂબ જ સરસ આવે છે, તો તલ ખાસ ઉમેરવાના. હવે મોણ તરીકે 3 ટીસ્પૂન તેલ ઉમેરીશું. હવે લોટ બાંધતા પહેલા એમાં જે દહીં આપણે ઉમેરવાના છે એની તૈયારી કરી લઈએ. તો એક વાસણમાં અડધો કપ ભરીને દહીં લેવાનું. દહીં ફ્રેશ લેવાનું અને મોડું લેવાનું અને એમાં 1 ટીસ્પૂન ગોળ ઉમેરીશું. આટલો ગોળ ઉમેરવાથી ઢેબરા ગળ્યા નહીં થાય, માટે જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો વધારે ગોળ ઉમેરવાનો અને ગોળના બદલે તમે ખાંડ પણ ઉમેરી શકો છો. હવે ગોળને બરાબર દહીં સાથે મિક્સ કરી દેવાનો, એટલે દહીંમાં એ સરસ રીતે પીગળી જશે. આ તરફ ઢેબરાના લોટની અંદર ½ ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું, એટલે લગભગ 1/2 ટુકડો લીંબુનો નીચવી દેવાનો. પણ જો તમે દહીં જે ઉમેર્યું છે એ સાધારણ ખટાશ પડતું હોય તો લીંબુ નહીં ઉમેરવાનું. હવે દહીં ઉમેરતા પહેલાં બધું બરાબર મિક્સ કરી લેવાનું. સરસ ક્રમ્બલ કરીને ઉમેરવાનું, જેથી મેથીની ભાજી, આદુ લસણ મરચાંની પેસ્ટ બધું સરસ રીતે મિક્સ થઈ જાય. અને હવે થોડું થોડું દહીં મિક્સ કરતા જઈ લોટને બાંધીશું. ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને ગમે તો તમારા સર્કલમાં તમે ચોક્કસ શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને તમે ક્યાંથી જુઓ છો એ પણ મને જણાવજો, જેથી મને નવી નવી રેસીપી મૂકવા માટેનું મોટિવેશન મળે. તો હવે બધું દહીં ઉમેરી દીધું છે અને હજી પણ આપણને થોડા પાણીની જરૂર છે, તો 1/2 કપ જેટલું પાણી મેં ફરી ઉમેર્યું છે. ઢેબરાનો લોટ રોટલીના લોટ કરતાં થોડો ઢીલો બાંધવામાં આવતો હોય છે, માટે એ પ્રમાણે પાણી ઉમેરવાનું અને આ પ્રકારનો સાધારણ નરમ એવો લોટ બાંધવાનો. હવે ઢેબરાને તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું. આ ઢેબરા આપણે ખૂબ જ ઓછા તેલમાં તળીશું, તો અહીં મેં ફ્લેટ બોટમ વાળું પેન લીધું છે અને એમાં માત્ર અડધો ઇંચ જેટલું જ તેલ લીધું છે. આ તરફ ઢેબરાના લોટમાંથી એક નાનો લગભગ રોટલી જેટલો લુઓ લઈ લઈશું. ત્યાર પછી અહીં મેં એક પ્લાસ્ટિકનો ટુકડો લઈ લીધો છે. રોટલા બનાવવા માટે આપણે જે પ્લાસ્ટિક લેતા હોય એ લઈ લેવાનું અને સૌથી પહેલાં એના ઉપર થોડું પાણી લગાવી દેવાનું. હવે ઢેબરાનો જે લુઓ તૈયાર કર્યો છે એને ચપટો કરી પ્લાસ્ટિક ઉપર મૂકી દેવાનો અને પાણીવાળા હાથ કરી આંગળીઓની મદદથી દબાવી એને ફેલાવી દેવાનો. ફરતેથી એની ધાર પણ સરખી કરી દેવાની. તો આ પ્રકારનું ઢેબરું તૈયાર થશે. એની થિકનેસ તમે જોઈ શકો છો. આ ઢેબરાને આપણે થોડા જાડા જ રાખીશું, માટે એને વેલણથી નહીં વણીએ. અને જુવાર બાજરીનો લોટ આપણે લીધો છે, માટે સરસ હાથથી થેપીને તૈયાર થઈ જશે. અને થેપતી વખતે પાણીનો ઉપયોગ કરવાનો, જેથી એ સરળતાથી ફેલાઈ જશે. હવે ઢેબરાની એક સાઈડે આપણે થોડા થોડા તલ ભભરાવી દઈશું. આ રીતે ઉપરથી તલ છાંટવાથી ઢેબરા દેખાવે સરસ લાગશે અને સ્વાદમાં પણ સારા લાગશે.
તલ છાંટ્યા પછી ફરીથી પાણીવાળા હાથ કરી તલને અંદર દબાવી દેવાના, જેથી તળતી વખતે છૂટા નહીં પડે. આ તરફ તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, તો ગેસની આંચ એકદમ ધીમી કરી દેવાની અને ત્યાર પછી તેલમાં સમાય એટલા ઢેબરા તેલમાં મૂકી દેવાના અને એના બબલ્સ ઓછા થાય ત્યાં સુધી એક તરફ એને થવા દેવાના. તેલમાં થોડા બબલ્સ ઓછા થાય ત્યાર પછી એને ટર્ન કરી દેવાના. ઢેબરાને બીજી તરફ ટર્ન કરીએ ત્યાર પછી ગેસની આંચ મીડિયમ તરફ કરી લેવાની અને હવે પછી મીડિયમ આંચ પર એને થવા દેવાના. ઢેબરાના એક બેચને તળાતા 3 થી 4 મિનિટનો સમય લાગે છે, તો એ સરસ બ્રાઉન રંગના થઈ જાય એટલે એને બહાર કાઢી લેવાના અને એ જ રીતે બીજા બધા ઢેબરા તળી લેવાના. આ ઢેબરા એકવાર બનાવ્યા પછી 3 થી 4 દિવસ સુધી ખરાબ નથી થતા અને ગરમ ગરમ તો ખાવાની મજા આવે જ છે, પણ ઠંડા પણ એટલા જ ટેસ્ટી લાગે છે અને વધારે તેલવાળા પણ નથી થતા. જો એક હું તમને તોડીને બતાવું. દેખાય છે ને એકદમ ટેસ્ટી. તો રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.